શું તમારું જૂનું હાઉસિંગ બોર્ડનું મકાન હવે આધુનિક લક્ઝરી ફ્લેટમાં ફેરવાઈ શકે? શું તમને જૂના મકાન કરતાં 1.5 ગણું મોટું ઘર મળી શકે? જવાબ છે હા. અમદાવાદના નારણપુરા અને શાસ્ત્રીનગરમાં હવે આ સપનું સાકાર થઈ રહ્યું છે. હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટને લઈને ફેલાયેલી તમામ અફવાઓ અને મૂંઝવણોનો હવે અંત આવ્યો છે. નારણપુરાના શાસ્ત્રીનગર M5 બ્લોકમાં રહેતા પરિવારો માટે ખુશીના સમાચાર છે. અહીં અનંતા હાઇટ્સના નામે ગ્રાઉન્ડ બ્રેકિંગ આધુનિક પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે. જ્યાં પહેલા સાંકડા મકાનો હતા ત્યાં હવે ગગનચુંબી ઇમારતો આકાર લઈ રહી છે. સૌથી મોટી વાત એ છે કે અહીં લાભાર્થીઓને 140% કાર્પેટ એરિયા સાથેના આલિશાન 3 BHK ફ્લેટ આપવામાં આવશે. લોકોની મૂંઝવણ દૂર કરવા માટે ખાસ સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 3 BHK ફ્લેટમાં વિશાળ હોલ અને બેડરૂમને કારણે હવે સાંકડી જગ્યા ભૂતકાળ બનશે. આ ઉપરાંત આધુનિક સુવિધાઓ જેમ કે હાઈસ્પીડ લિફ્ટ, મોટું પાર્કિંગ અને બાળકો માટે પ્લે એરિયા. સમગ્ર સોસાયટી CCTV અને સિક્યોરિટી ગાર્ડથી સજ્જ હશે. નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની અને શાસ્ત્રીનગર M5 40થી 45 નંબરના બ્લોકનો ચેરમેન. મિત્રો, અમારી સોસાયટી લગભગ 50 વર્ષ જૂની હતી અને બહુ જર્જરિત હાલતમાં હતી અને ગવર્મેન્ટની રીડેવલપમેન્ટની પોલિસી આવી ત્યારે અમારા સોસાયટીના સભ્યોએ એમાં રીડેવલપમેન્ટ પોલિસીમાં સાથ સહકાર આપીને અને ટેન્ડર લાવવા માટે તમામ પ્રયત્નો કર્યા અને છેવટે ટેન્ડર આવ્યા પછી નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ ટેન્ડર આપવામાં આવ્યું. પોલિસીનો જે મુખ્ય શરતો હતી કે જે જૂના સભ્યો છે એમને એમના મૂળ બાંધકામ, જે અમારું ઓરિજિનલ બાંધકામ હતું કાર્પેટ 87 પોઈન્ટ સમથિંગ સ્ક્વેર મીટર, એમાં 40%નો વધારો કરીને આપવાની શરત હતી. અને જે લોકો જ્યાં જે સાઈડ અને જે લોકેશનમાં છે એમને એ ફ્લેટ એલોટ કરવાની મૂળ બેઝિક જે બે શરતો કહેવાય ટેન્ડરની એ હતી. એટલે બધા સભ્યોએ મળીને આના માટે પ્રયત્નો કર્યા અને છેવટે એટલે આજે લગભગ 3 વર્ષ પછી અમારું આ સેમ્પલ ફ્લેટ થઈને બધું તૈયાર થયું. આમાં જોવા જઈએ તો શરૂઆતથી લઈને આજ સુધી ઘણી બધી મુશ્કેલીઓ આવી અને તમામ પ્રકારની એટલે સભ્યો દ્વારા અને અમુક ટાઈમ અધિકારીઓ દ્વારા પણ કેટલીય બધી તકલીફો ઊભી કરવામાં આવી, પણ છેવટે એટલે સાથ સહકારની ભાવનાથી બધા આગળ વધ્યા અને છેવટે આજે અમારું જે સપનાનું ઘર છે, જૂનાની સામે નવું બાંધકામ, નવી ક્વોલિટીનું બાંધકામ, એ આજે તૈયાર થઈને ઊભું છે અને ટૂંક સમયમાં એનું પોઝિશન અમને મળવાનું છે. બાંધકામની વાત કરું તો જે હાઉસિંગ બોર્ડે ટેન્ડરમાં લખેલું છે કે આવી રીતનું બાંધકામ થવું જોઈએ, આ વસ્તુ વાપરવી જોઈએ અને આવી રીતનું મટીરિયલ બધું વાપરવામાં આવશે, એ ટોટલી એટલે અમારા બિલ્ડરે હું કહું 100% જે છે એ ટેન્ડરનું પાલન કર્યું છે અને એમાં દરેક વસ્તુઓ, કદાચ હું તો કહું એનાથી સારી વસ્તુઓ આ ફ્લેટમાં અને આખી સ્કીમમાં એમને વાપરી છે. એટલે ક્વોલિટી વિશે તો હું રોજ કહું છું કે હું રોજ અહીંયા સાઇટ ઉપર આવું છું અને ક્વોલિટી વિશે એમાં ક્યાંય પણ બિલ્ડરે બાંધછોડ કરી હોય, જે લોકોની માનસિકતા હોય કે ભાઈ બિલ્ડર રીડેવલપમેન્ટમાં આવું કરશે, પેલું કરશે, બીજી વસ્તુ વાપરશે, એવી કોઈ જ એમણે જગ્યાએ રાખી જ નહીં બિલ્ડરે. એટલે બધાને મારી નમ્ર વિનંતી કે જે લોકોની સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જઈ રહી છે, ગઈ છે અને જવાની છે, તો એ લોકોને પણ એક વખત અમારા સેમ્પલ ફ્લેટનું તમે વિઝિટ કરશો તો તમારી જે આ આશંકાઓ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રત્યે કે બિલ્ડરો પ્રત્યે એ તદ્દન ચેન્જ થઈ જશે અને તમને એક સંતોષકારક તમને જવાબ મળશે કે ભાઈ ના, આ વસ્તુ અમને મળવાની છે અમારી સોસાયટીમાં. માત્ર નારણપુરામાં જ નહીં પણ સમગ્ર અમદાવાદમાં આવી 53 જેટલી સોસાયટીઓનું નવીનીકરણ થઈ રહ્યું છે. મેઘાણીનગરથી લઈને વાડજ સુધી પ્રાઇમ લોકેશન પર આવેલી આ વસાહતો હવે શહેરની શાન વધારશે. ગુજરાત હાઉસિંગ બોર્ડની આ નીતિથી ન માત્ર મકાન માલિકોને ફાયદો થશે પણ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ ભારે તેજી આવશે. તો જો તમે પણ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહો છો અને રીડેવલપમેન્ટ અંગે મૂંઝવણમાં છો તો નારણપુરામાં શાસ્ત્રીનગરનો આ પ્રોજેક્ટ તમારા માટે ઉત્તમ ઉદાહરણ છે. જૂના મકાનની સામે નવું મોટું અને તમામ સુવિધાઓથી સજ્જ ઘર હવે કોઈ સપનું નથી પણ હકીકત છે. ડિકલ વોઇસી. નમસ્તે, માય નેમ ઇઝ હર્ષા કોડવાની. હું અહીંયા M543માં રહેતી હતી. અમારું ઘર રીડેવલપમેન્ટમાં ગયું છે
હવે સેમ્પલ હાઉસ રેડી થઈ ગયું છે, જે અમે જોયું બહુ જ સરસ છે. અમારા સપનાનું ઘર પૂરું થશે અને અમારું સપનું પૂરું થશે. જૂના ઘર જોડે ઓબ્વિયસલી અટેચમેન્ટ હતું, પણ નવા ઘરમાં અમે બહુ જ ખુશ હોઈશું અને સેમ્પલ હાઉસ બહુ જ સરસ છે. થેન્ક યુ.